સાહેબ, જે આજ સવારમાં સ્વાધ્યાય પછી જે ગીત આપણે ગાયું એમાં પહેલી અને બીજી લાઈનોમાં કેમ વિરોધાભાસ લાગે છે? આપણે અરિહંતનું શરણ માગ્યું ને બીજી લાઈનમાં કે જે સિવાય બીજું શરણ ન હોય, તરત જ બીજી લીટીમાં ત્રીજી લીટીમાં આપણે કહીએ છીએ કે આચાર્ય અને ઉપાધ્યાય. તો એ જરા આપ સમજાવશો? પહેલા અરિહંત પછી સિદ્ધ. અરિહંત સિદ્ધ આચાર્ય, પણ પહેલાં અરિહંતનું માગ્યું પછી આપણે એમ કહ્યું કે બીજું કોઈ ન હોય એના સિવાય, પણ આપણે બીજી લાઈનમાં એમ કહીએ છીએ કે મને અરિહંતનો આપો. નહીં સમજાય તમારો પ્રશ્ન મને. આપણે સવારમાં જે ગીત ગાયું આપણે, જી હા, એમાં પ્રથમ આપણે અરિહંતનું કઈ મારો તારણહાર. અરિહંત સહારા મેરા હૈ. શું કહ્યું? અરિહંત સહારા મેરા હૈ. હા, પણ એમ કે એ સિવાય બીજું કોઈ નહીં. મેરા ઓર સહારા કોઈ નહીં. મેરા ઓર સહારા કોઈ નહીં. પણ બીજી જ લીટીમાં આપણે કહીએ છીએ આચાર્ય અને અરિહંત સિદ્ધ મેરા તારણહાર. એટલે એ કારણ મને ન સમજાય. હાજી. એટલે જૈન ધર્મના 5 મંત્ર છે: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એટલે કોઈ પણ એક પદ લઈએ, અરિહંત પદ લઈએ તો અરિહંતનો સહારો, સિદ્ધ પદ લઈએ તો સિદ્ધનો સહારો, કારણ કે 5 પંચ પરમેષ્ઠી આપણો સહારો છે. પણ સ્તવનની ભાષા એવી હોય છે કે જેમાં તમે ભગવાનને તું પણ કહી શકો, તમે પણ કહી શકો, આપ પણ કહી શકો. એવી રીતે મેરા ઓર સહારા કોઈ નહીં, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એ 5ને એક શબ્દમાં ન મૂકતા અલગ રીતે આપણે વાત મૂકીને કહ્યું કે અરિહંત તમે અમારા સહારા છો, ઓર સહારા કોઈ જગતમાં નથી. સિદ્ધ ભગવાન અમારા સહારો છો, એના સિવાય બીજો કોઈ સહારો નથી. એટલે પંચ પરમેશ્વરીને કેન્દ્રમાં રાખીને ઓર મેરા સહારા કોઈ નહીં, એક સ્તવનની ભાષા છે. આમાં કોઈ તાત્વિક વાતો કે એમાં કોઈ ઊંડાણ વાત નથી, પણ એક પરમાત્મા પ્રત્યેની ભક્તિના કારણે એક આવા શબ્દોની અંદરમાં રચના થઈ છે કે અરિહંત સહારા મેરા હૈ, મેરા ઓર કોઈ સહારા નહીં. પણ એનો મતલબ એમ નથી કે ભાઈ સિદ્ધ ભગવાન મારો સહારો નથી, સિદ્ધ ભગવાન પણ મારા સહારા છે. પણ જ્યારે તમે એક પદનું મૂલ્ય આપો ત્યારે એકને કેન્દ્રમાં રાખીને વાત થાય છે, બીજાને કેન્દ્રમાં રાખો તો બીજાને કેન્દ્રમાં રાખીને વાત થાય. પણ એમ મતલબ નથી અરિહંત સિવાયનું જગતમાં બીજા કોઈ ભગવાન નથી, એવો આશ્ચર્ય નથી. બીજો પ્રશ્ન. હા, ના એવી માન્યતા નથી આમાં, એવું નથી. હા, બસ હા, ના એક ભક્તિભાવ છે આમાં. બાકી એવું નથી કે એકને મુખ્ય આપીએ તો બીજાને આપણે કોણ બનાવી દઈએ. પણ એક સહારાની દ્રષ્ટિએ વાત કરી કે અરિહંતનો સહારો છે, બાકી જગતમાં મારો કોઈ સહારો નથી. સિદ્ધ ભગવંતનો સહારો છે, બાકી મારો કોઈ સહારો નથી, એવા સેન્સમાં છે. પણ અરિહંતનો સહારો છે તો બાકીના સહારા નથી લેતા એવું નથી. એક સ્તવનની રચના છે. બાકી એવું કોઈ એની પાછળ લોજિક નથી કે અરિહંતને સહારો માનીએ તો બીજાને કોઈને સહારો ન માનો, એવી વાત છે. આભાર. તેજભાઈ, મારો જ ક્વેશ્ચન છે કે આપણે આપણા મનને અવેરનેસ, જે આપણે બધા કહે છે જાગૃતિ લઈ આવવી જોઈએ આપણે ધર્મની અંદર અથવા સ્પિરિચ્યુઆલિટીની અંદર, તો આપણે શું કરવું જોઈએ આપણે કે જેથી 24 કલાક આપણું મન જાગૃત રહે? થેન્ક યુ. ભૂપેન્દ્રભાઈ કહે છે આપણા મનને કેમ જાગૃત રાખવું. બરાબર છે. જ્યાં આપણને રસ છે ત્યાં આપણું મન જાગતું છે, જ્યાં આપણું મનમાં રસ નથી ત્યાં આપણું મન જાગતું નથી. તમને જાગવા માટે એટલા માટે કહેવું પડે છે કે જે તરફ આપણો રસ કેળવવો જોઈએ મને એ રસ કેળવ્યો નથી. જે પ્રમાણે તમને જેમાં રસ પડી જાય ત્યાં આપણું મન જાગૃત છે. ત્યાં તમને જાગવાની કહેવાની જરૂર નહીં પડે. તમને 24 કલાક એમ કે ભાઈ તમે આટલું કામ કરશો તો આટલા રૂપિયા મળશે, આટલું કામ કરશો તો આવું કરશે, તો તરત મન કેવું આપણું તે તરફ દોડે છે. એટલે મેં મારા પુસ્તકમાં લખ્યું છે, મારા મનના એક પુસ્તકમાં મેં લખ્યું છે કે રૂપિયા ગણતા ગણતા મન ક્યારે સૂતું નથી અને માળા ગણતા ગણતા મન જાગતું નથી. એટલે માળા ગણવાની આવે તો ઝોકા આવી જાય, રૂપિયા ગણવાના હોય તો એટલે મન એક સાધન છે. શાસ્ત્રોમાં મનને સાધન બતાવ્યું છે કે એ સાધન એવું છે કે જે સાધન દ્વારા તમે સાધના પણ કરી શકો છો અને જે સાધન દ્વારા તમે વિરાધના પણ કરી શકો છો.
24 કલાક આપણે આપણું મન જાગતું કેમ નથી? તો કે નહીં, મન જાગે જ છે, પણ જ્યાં એને રસ છે. મન આપણું એલર્ટ જ છે, જાગતું જ મન છે આપણું મન સૂતું નથી. 24 કલાક આપણું મન જાગે છે, પણ એને જે બાજુ રસ પડ્યો છે ત્યાં જાગે છે. એટલે મેઇન ચીજ એ છે કે મનને જાગૃત રાખવા માટે તમારે પહેલાં રસ કેળવવો પડે, તમારો રસ બદલાવવો પડે. જેટલો રસ તમે પરફેક્ટ દિશામાં કરશો તો એ પ્રમાણે તમારું મન જાશે. મનનો કોઈ વાંધો નથી, મન એક સાધન છે, એના ઉપર આત્મા એક સવારી કરે છે. તો 24 કલાક જાગતું મન રાખવા માટે તમે કઈ રુચિ પ્રગટ કરો છો, જે બાજુની રુચિ હોય તે પ્રકારે તમે જાગી શકો છો. અને ક્યારેક એવું પણ થાય છે કે મનની અંદર કરવાની ખૂબ ઈચ્છા હોય કે આવું કરવું છે, કાલે ભાઈ આવું કરવું છે, પરમ દિવસે આવું કરવું છે, પણ આપણે નથી કરી શકતા. એની પાછળનું કારણ બીજું એક એ પણ છે કે જ્યારે કર્મના ઉદયો એવા આવે ત્યારે મન પણ એની ખોટી દિશાઓ લે છે, ખોટી ગતિમાં જાય છે. એટલે મનનો આધાર છે એક તો રસ, બીજો આધાર છે એના કર્મ, ત્રીજો આધાર છે વાતાવરણ. વાતાવરણ સારું, આમ જેમ કે પર્યુષણ પર્વ આવ્યા તો વાતાવરણ થયું, તો વાતાવરણ બને તો મન જાગૃત થાય, એક એવું પણ બને છે. સેકન્ડ, તમને તમારા મનની અંદરમાં એક નોલેજ વધે કે ભાઈ આ કરવા જેવું છે, એની અંદરમાં જ મારું આત્મા કલ્યાણ છે, એવું એક નોલેજ અંદરથી જાગૃત થાય તો પણ મન અંદરથી જાગૃત રહી શકે. રસ, તમને રુચિ હોવી જોઈએ, જે પણ તમારે કરવું છે એની જો રુચિ હોય તો માણસ રાતોની રાત જાગી જાય છે. માણસ રાતોની રાત જાગી જાય છે. કેમ? તો કે રસ છે. તો એવી રીતે ધર્મમાં જો રસ હોય, કાર્યોમાં રસ હોય તો મન જાગૃત રહી શકે છે. એટલે શબ્દ આવ્યો છે સુતા મુનિ સયા જાગરંતિ. શાસ્ત્રમાં એવો શબ્દ આવ્યો છે કે સુતા મુનિ સયા જાગરંતિ, એટલે કે સુતેલા મુનિ પણ સતત જાગતા છે. તો કે કેમ? તો કે એનું મન સતત એક લક્ષ્ય ઉપર લાગેલું છે કે સૂએ છે તો પણ એનું આત્મલક્ષ છે, જાગૃત છે તો પણ એનું આત્મલક્ષ છે. એટલે એને અંદરથી જાગૃતિ સતત હોવાના કારણે કે શરીરથી સૂઈ ગયા છે પણ આત્માથી જાગે છે. તો એવી રીતે બની શકે કે આપણા મનને તમે જો રસવંત બનાવો, કોઈ સારું વાતાવરણ આપો, કોઈ સારા એવા સાહિત્યનું વાંચન કરો તો તમારું મન જાગૃત રહી શકે છે. પણ આપણા મનને થોડોક ટાઈમ સ્વાધ્યાય આપીએ છીએ પછી પાછું નથી આપતા, થોડુંક સારું વાતાવરણ આપીએ છીએ પછી પાછું વાતાવરણ પેલું હોય. એટલે જેવું વાતાવરણ હોય એવું પ્રકારનું આપણું મન બનતું હોય છે. એટલે મનને સારું વાતાવરણ આપવું બહુ જરૂરી છે, તો આપણું જાગૃતિ રહે. કારણ કે પર્યુષણ આવે ત્યારે જાગી જઈએ અને પછી જતું રહે એટલે સૂઈ જઈએ. એટલે તહેવારીયું મન થઈ ગયું છે આપણું એકચ્યુઅલી. હા, તહેવારીયું મન. પ્રસંગ આવ્યો એટલે જાગતા થઈ ગયા, પ્રસંગ ચાલ્યો ગયો એટલે પાછા હતા ત્યાં આવી ગયા. તો મનને જાગૃત રાખવા માટે એક તો તમારે રુચિ કેળવવી પડશે, રસ કેળવવો પડશે કે કઈ બાબતમાં તમારે આગળ વધવું છે, કઈ બાબતમાં તમારે જાગતા રહેવું છે. એક. બીજા નંબરમાં તમારે એક સારું વાતાવરણ પસંદ કરવું પડશે, સારા મિત્રો પસંદ કરવા પડશે, વાતાવરણ એવું ઊભું કરવું પડશે. અને ત્રીજા નંબરમાં એવું છે કે વાતાવરણ પણ સારું હોય, રસ પણ સારો હોય, પણ કર્મની એક સ્થિતિ જેવી આવી જાય તમારા મન ઉપર કે તમારે કરવું છે છતાં નથી કરી શકતા. મન જ તમારું આળસું બની જાય, બેચેન બની જાય. જેમ શરીરનો કંટ્રોલ આપણા હાથમાં નથી એ મનનો કંટ્રોલ પણ આપણા હાથમાં નથી રહેતો. ક્યારે? જ્યારે કર્મનો ઉદય આવે ત્યારે. તમને ખ્યાલ હોય તો પ્રસન્નચંદ્ર રાજશ્રી ધ્યાન કરતા હતા તો એનું મન યુદ્ધમાં ચાલ્યું ગયું હતું. શું કરતા હતા? યુદ્ધ લડાઈ કરતા હતા. કેમ? તો કે એને કાન ઉપર શબ્દ પડ્યો કે તમારા દીકરાનું રાજ્ય કોઈ પડોશી રાજ્ય પડાવી લેવાના છે, અને પોતે તો ધ્યાનમાં બેઠા હતા. પણ જેવો શબ્દ સાંભળ્યો કે તમારા દીકરાનું રાજ્ય પડાવી લેવાનું છે તો તરત જ જૂના સંસ્કાર મનમાં હતા એ બહાર આવ્યા. મુનિનો કોઈ વાંક નથી આમાં, પણ એ કર્મની ઘટના જેવી હતી કે એના મનને ઉશ્કેરાયું. તો મન જેવું ઉશ્કેરાયું એટલે એને વિચારે ચકડોરે ચડ્યું કે શું મારા દીકરાનું રાજ્ય પડાવી લેશે? આટલી મહેનતથી મેં ઊભું કરેલું. તો પરિણામ શું આવ્યું? લડાઈ કરી એને. ક્યાં લડાઈ કરી? ઇનસાઇડ, તમારા અંદરમાં, મનની અંદરમાં એવી લડાઈ ચાલુ કરી, સંઘર્ષ. એટલે માણસ જ્યારે બહાર કાંઈ નથી કરી શકતો ત્યારે ભીતરે એ આક્રોશ કરે છે. બહારની દુનિયામાંથી જ્યારે હતાશ થઈ જાય ત્યારે અંદરની દુનિયા એની બહુ પાવરફુલ થઈ જાય. એટલે અંદરને અંદર એક ગુંચવાય ને વધારે કર્મો બાંધે, વધારે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે. તો મનની એક સ્થિતિ એવી છે કે જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં હોવા છતાં મન યુદ્ધે ચડ્યું. પછી એ જ પરિસ્થિતિમાં થોડીક આગળ ઘટના ઘટી કે પોતાના મનની અંદરમાં બધા લડાઈઓની અંદરમાં હથિયારો બધા ખલાસ થઈ ગયા અને માથા ઉપર જ્યારે હાથ મૂક્યો ત્યારે ખબર પડી કે હું તો મુનિ છું.
મારે લડવાની ક્યાં જરૂર હતી? કોની જોડે લડવાનું? મારે તો આત્મસંગ્રામ કરવાનો હતો, આત્માની સાથે લડાઈ કરવાની હતી. એવું જ્યારે પાછું જાગૃત થયું તો પાછા ધ્યાનસ્થ થઈ ગયા, અને ધ્યાનસ્થ થઈને આત્માની અંદરમાં એવા ઊંડા ઉતરી ગયા, આત્માના કર્મોની સામે યુદ્ધ ચાલુ કર્યું. તો એ જ મને જે બહાર સંગ્રામ ચાલુ કર્યો હતો એ જ મને અંદર સંગ્રામ ચાલુ કરે છે, અને પોતાના આત્મા ઉપર વિજય મેળવી અને એ સ્થિતિમાં જ કેવો જ્ઞાન લઈએ છે. તો બહુ મહત્વની બાબત એ છે કે છેલ્લું સ્ટેપ છે એ કર્મનો ઉદય છે. તમે બધા પ્રયત્ન કર્યા પછી પણ મન તમારું જાગૃત ન રહે તો એમ કહી શકાય કે આને કર્મનો ઉદય છે, કે એ મન આટલું બધું અલર્ટ નથી રહી શકતું, જાગૃત નથી રહી શકતું. પણ પહેલાં બે પ્રયત્ન તમારા એ હોવા જોઈએ. એક તો સારું વાતાવરણ પસંદ કરો, બીજા નંબરમાં રુચિ, રસ કેળવો, અને એ પછીનું કંઈક ન થાય તો તમારું મન ન વાંક કાઢાય. પણ આપણે આ બે વસ્તુ ન કરીએ પછી કે મન આપણું જાગતું નથી, મન માનતું નથી ને મન કંઈ કરવા તૈયાર નથી, તો કે એ વાત ગલત છે. પહેલાં આ બે હોવા. જેમ કે આપણે લીંબુ કાપીએ એટલે જીભમાં પાણી આવે. હા, લીંબુ કાપીએ એટલે જીભમાં પાણી આવે. કોને કીધું જીભમાં પાણી લાવવાનું ભાઈ? પણ લીંબુના પ્રભાવે શું થયું? જીભમાં પાણી આવ્યું. તો એવી રીતે વાતાવરણથી મનની અંદરમાં એક જાગૃતિ આવે. જેવું વાતાવરણ થાય એવું તરત તમારું મન બની જાય. તો બહુ જ મહત્વની વાત છે કે મનને તમારે જાગૃત રાખવા માટે અથવા મનની અંદરમાં સતત ક્રિયાશીલ રહેવા માટે રુચિ એક તો કેળવો, અને રુચિ માટે એક વાતાવરણ સારું ઊભું કરો. અને એ બે વસ્તુ થયા પછી પણ તમારું મન ન માને ત્યારે પછી એને કર્મ ઉપર છોડી દેવા કે ભાઈ કર્મની સ્થિતિ જ એવી છે, જવા દો ભાઈ. એ જ્યારે શાંત થશે ત્યારે એક કામ કરશું કે પાણીના પ્રવાહમાં પૂર આવ્યું હોય ત્યારે તરવા ન બેસાય, ત્યારે એને તણાવવું જ પડે. જ્યાં કિનારો મળે ત્યારે ચડી જશું, રાઈટ? તો મેઇન વસ્તુ એવું છે, મન તો સાધન છે. જય જિનેન્દ્ર. આપણે સમજો જિનાલયની અંદર હોઈએ અને આપણે જે હમણાં એના અનુસંધાનમાં છે કે મન જ્યારે ચલિત થતું હોય તો લાખો કરોડો માઇલ દૂર બેસેલા કોઈ અમેરિકાના વિચારો આપણા મગજમાં એક વખત પ્રવેશી જાય છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે જિનાલયની અંદર બેઠા છીએ, પૂજાના કપડામાં છીએ. એના જ કોન્ટ્રાસ્ટમાં કોઈ વખત ભર ટ્રેનની અંદર જબરદસ્ત કોલાહલની અંદર પણ આપણું મન કોઈક એવા સાત્વિક વિચારમાં ચડી જાય ત્યારે કોઈક અદ્ભુત વિચારો આપણા મગજમાં રમતા હોય છે. તો આ બંને પરિણામોની અંદર મુખ્યત્વે શું કામ કરે છે? આપણે જ્યારે પૂતગલોની વાત કરીએ તો પૂર્વાચિત બાંધેલા કર્મના પૂતગલો કે એ વખતે એટ પ્રેઝન્સ જે પૂતગલ જે હોય એની આજુબાજુના એની અસર એના મન ઉપર કેવી રીતે થતી હોય છે, પ્લીઝ જરા સમજાવશો. દેરાસરમાં હોઈએ તો આપણને સારા જ વિચાર આવવા જોઈએ, રાઈટ? બરાબર છે. રસોડામાં હોઈએ તો ખાવાના જ વિચાર આવવા જોઈએ, બરાબર છે? બરાબર છે. આપણે જ્યાં હોઈએ ત્યાંના જ આપણને વિચાર આવવા જોઈએ. એ વાત તમને સમજાય છે? જ્યાં આપણે બેઠા હોય એના જ વિચારો કરીએ છીએ કે જ્યાં બેઠા છે એના સિવાયના પણ વિચારો ચાલતા હોય છે? જો આપણે જ્યાં બેઠા છે એના જ વિચાર કરીએ ને તો બહુ મહાજ્ઞાની થઈ ગયા કહેવાય, રાઈટ? એટલે શરીરનો જેમ ક્રમ છે એમ મનનો પણ એક ક્રમ છે. આપણે જ્યાં બેઠા હોઈએ છીએ ત્યાં આપણું મન ક્યારેય બેઠું નથી હોતું, ચાલતું જ હોય છે. એટલે બહુ ફકીરે બહુ સરસ વાત કરી છે કે તમે માળા ફેરવો છો એના કરતાં તમારા મનને જ ફેરવી નાખો. આપણે માળા ફેરવીએ છીએ કે બહોત ફેરી માલા અભી મન કો ફિરા. મન ફિર ગયા તો તું ફકીર હે. એટલે મન જો તમારું ફરી ગયું, તમારું મન જો ડાયવર્ટ થઈ ગયું તો તમે ફકીર જેવા થઈ ગયા. હવે વિચારનો કંટ્રોલ જે છે ને એ તમારા હાથની વાત નથી. પહેલી વાત તમે એમ માનો કે હું મારા વિચારને કંટ્રોલ કરું, શક્યતા ઓછી છે. જૈન ધર્મના પ્રમાણમાં એમાં 6 પ્રકારની લેશિયાનો ક્રમ બતાવ્યો છે. લેશિયા શબ્દ સાંભળ્યો છે કોઈ? હા, કેટલાય સાંભળ્યો લેશિયા શબ્દ? લેશિયા કેટલા પ્રકારની ખબર છે? 6 પ્રકારની. બરાબર. કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોટ લેશિયા, તેજો લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા. આ 6 પ્રકારની લેશિયાનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. 6 પ્રકારની લેશિયામાં 3 લેશિયા અશુભ છે, 3 લેશિયા શુભ છે. પહેલી જે 3 લેશિયા જે છે એ
અશુભ છે, એટલે અશુભ એટલે કર્મબંધન કરતા છે, પાપનો બંધ કરાવે છે. અને બાકીની જે 3 લેશિયા છે એ શુભ છે, એટલે જે પુણ્યનો બંધ કરાવે છે. એમાં ધર્મ તો વચ્ચે આવતો જ નથી. કોઈ કહે ને હું વિચારથી ધર્મ કરું છું, એ શક્ય નથી. ધર્મ ભાવથી થઈ શકે, વિચારથી ન થઈ શકે. વિચાર એ કર્મજનિત એક ઘટના છે, અને ભાવ છે એ જ્ઞાનમાંથી જન્મતી એક ધારા છે. તો જ્ઞાનમાંથી ભાવ જન્મે, અને વિચાર જે છે એ કર્મના ઘટનામાંથી ઘટે છે. આપણે ઘણી વખત જોઈએ છે કે એવા કેટલાક વિચારો હોય છે કે જે વિચારો આપણી જિંદગીમાં આપણે કલ્પના ન કરી હોય એવા આવે, કે હું આવું વિચારું છું, મને કેમ આવા વિચાર આવ્યા. એવું પણ બને કે કોઈ બહુ સારા સ્થળની અંદરમાં બેઠા હોય અને ગલત વિચારો આવે. ક્યારેક એવું હોય કે બહુ સારા વાતાવરણમાં બેસવા છતાં સારા વિચાર ન આવે. તો એવું જરૂરી નથી કે તમે અહીંયા બેઠા છો એટલે તમને બીમારી ના આવે. ગમે ત્યારે આવી શકે, માથું ગમે ત્યારે દુખી શકે, પગ ગમે ત્યારે દુખી શકે, અસાધાનો ઉદય ગમે ત્યારે આવી શકે. આયુષ્યનો કે આયુષ્ય આપણે અંદર 8 દિવસ આપણે જીવશું, 9મા દિવસે જ આવશે એવું કંઈ ફિક્સ છે? ગમે ત્યારે પૂરું થઈ શકે. તો 8 કર્મની ઘટના મન ઉપર છે. તો એ મનની અંદર જે પ્રકારના વિચારો ક્રમમાં આવવાના હોય તેવા પ્રકારના તમારા ક્રમમાં આવે છે. અત્યારે પણ તમે બેઠા છો ને, બધામાં વિચારો છે, બરાબર? જે વિચારને તમે પકડશો ને એ તમને જણાશે, જે તમે નહીં પકડો એ ચાલ્યા જશે. તમે સૂઈ જાઓ છો ત્યારે પણ તમારામાં વિચાર આવે કે ન આવે, બરાબર છે? પણ તમને ખબર છે કયા વિચારો ચાલે છે? કેમ? સૂઈ ગયા પછી શું તમારું મન સૂઈ જાય છે? નથી સૂઈ જતું, બરાબર છે? તમને એમ લાગે છે કે મને હવે બહુ શાંતિથી ઊંઘ આવી ગયા, મને કોઈ વિચાર નથી આવતા, પણ તમારું મન ઊંઘમાં પણ વિચારો કરે છે, નોન સ્ટોપ વિચારો કરે છે. પણ તમે એને પકડો છો ત્યારે તમને ખબર પડે કે આ વિચાર મને આવ્યો. તમે નથી પકડતા તો એ વિચાર તમારા પ્રવાહમાંથી ચાલ્યા જાય છે. તો જરૂરી નથી કે અહીંયા બેસીએ તો અહીંના જ વિચાર હોય, અથવા તો ત્યાં બેસીએ તો ત્યાંના જ વિચાર હોય. તમને ખ્યાલ હશે, સમોસરણની અંદરમાં એવી એક ઘટના બની હતી. શાસ્ત્રમાં કહે છે કે સમોસરણની અંદરમાં ચક્રવર્તી પોતે આવે છે ભગવાનના દર્શન કરવા માટે. સાથે એક સ્ત્રીને લઈને આવે છે. એને સ્ત્રી રત્ન કહેવાય. તો એ લઈને જ્યારે અંદરમાં પ્રવેશે છે ત્યારે એક સાધ્વીજીની નજર આ ચક્રવર્તી પર પડે છે. એટલે ભગવાનને સાંભળતા સાંભળતા જરાક નજર આમ થઈ ગઈ ને ચક્રવર્તી દેખાયા. હવે સમોસરણની અંદરમાં સાચું બોલો, મન કેવું હોવું જોઈએ? રાઈટ? ત્યાં તો આપણું મન ગલત વિચાર તો ન જ કરે. પણ સમોસરણની દુનિયામાં પણ એ સાધ્વીજીએ એવો વિચાર કર્યો કે જો મારા ચારિત્રનું ફળ હોય, મેં મારી તપશ્ચર્યાનું ફળ હોય, તો આવતા ભાવમાં હું શું બનું? હા, હું ચક્રવર્તી જેવો પતિ પામું. હવે વિચાર કરો, એટલે બહુ નાજુક જ વિચાર આવ્યો હશે, અમલમાં મૂકવાનો નથી, ખાલી એક વિચાર આવી ગયો. જેમ ઉપવાસમાં ખાવાનો વિચાર આવે પણ ખાઈ થોડા લઈએ આપણે. હા, તો એવી રીતે જસ્ટ ખાલી એક સમોસરમાં એક વિચાર ચડી ગયા. ઠીક છે, તો ભગવાન મહાવીર ત્યાં હતા એટલે એને કેવળ જ્ઞાનમાં દેખાયું, અને દેખાયું એટલે તરત જ સાધ્વીજીને કહ્યું કે તમે જે વિચાર કર્યો એનો વિછામિત ગણ લો. હવે અહીંયા બેઠેલાના વિચાર બધા જો હું જાણવા માંડું, મને અહીંયા ખબર પડે કે તમારામાં આવો વિચાર ચાલે, તમારામાં આવો વિચાર ચાલે, તમારામાં આવો વિચાર ચાલે છે. સાચું બોલજો. હા, શું હાલત થાય આપણી? કેટલું સારું છે કે આપણા વિચાર તો કોઈ જોઈ નથી જતો. નહીં તો આપણા મનના વિચાર જો કોઈક જોઈ જાય અથવા તો જાણી જાય તો સાચું બોલજો, મોઢું બતાવી શકીએ આપણે? કેટલા પ્રકારના વિચારો આપણા મગજની અંદરમાં ચાલે છે, રાઈટ? તો સમોસરણની અંદરમાં પણ આ ઘટના બની તો કહી શકાય કે એમાં સાધ્વીજીનો કોઈ વાંક નથી, પણ એવો કર્મનો મોહ કર્મનો ઉદય જ્યારે ઘટના ઘટી ત્યારે આવી ઊભો હશે, પાછું ચાલ્યો. તો વિચારની ધારા 6 લેશિયા ઉપર છે: કૃષ્ણ, નીલ, કાપો, તેજો, પદ્મ અને શુક્લ. આ 6 પ્રકારની લેશિયા માટે એક વૃક્ષનું એક્ઝામ્પલ આપ્યું છે. એક સરસ મજાનું જાંબુનું વૃક્ષ છે, અને એ વૃક્ષની નીચે 6 જણા આવે છે. એ 6 જણામાં એક જણાને એવો વિચાર આવે છે કે જાંબુ ખાવા છે. તો કે શું કરું? તો કે જે જાંબુ તો ખાવા છે પણ ઉપર નથી ચડવું, તો શું કરું? તો કે આખું જાંબુનું ઝાડ કાપી નાખે. અને જાંબુનું ઝાડ આખું નીચે પડે એટલે શું કરીએ આપણે? બેઠા બેઠા જાંબુ ખાય.
એને વિચાર આવ્યો, એ ઝાડ કાપવાનું એને ચાલુ કર્યું. બીજો કે છે ના ના, બીજો કે છે આખું ઝાડ કાપવાની શું જરૂર છે, એના કરતાં ઉપર ચડી અને મોટું ડાળું કાપી નાખું અને એ ડાળું નીચે પડે એટલે એમાંથી હું જાંબુ ખાઉં. બીજાને આવો વિચાર આવ્યો. ત્રીજાને પણ જાંબુ ખાવા છે. એ કહે છે ઝાડ કાપવાની શું જરૂર ભાઈ, આટલું મોટું ડાળું કાપવાની શું જરૂર ભાઈ, એના કરતાં જે ડાળામાં જાંબુ લાગ્યા છે એ જ ડાળું કાપીએ આપણે. મોટા દાડાની જરૂર પણ નાનામાં જેમાં જાંબુ પાક્યા છે એને તોડી લઈએ. ત્રીજા નંબરનો વિચાર એમ કરે છે કે એટલા ડાળાની કાપવું શું કરવા જરૂર પડે, કારણ કે જાંબુનું જે ડાળું છે એની અંદરમાં કેટલા કાચા જાંબુ પણ છે, તો એને શું કરવા નુકસાન કરવું. તો ચોથા નંબરે શું ચાલુ કર્યું કે શું કરો, જાંબુનું ઝુમખું તોડી લઈએ કે જેથી બહુ નુકસાન ન થાય. પાંચમા નંબરનો હતો એને એમ વિચાર્યું કે આખું ઝુમકું પણ શું કરવા તોડવું પડે, એમાંય કેટલા કાચા જાંબુ હોય, અધકચરા હોય, એના કરતાં જે પાક્કું જાંબુ છે ને એ ખાઈ લો. છઠ્ઠા નંબરનો એમ કે છે ઝાડ ઉપર ચડવું શું કરો આપણે, ઝાડ ઉપર ચડવાનું શું કરો આપણે, પાપ બાંધવું, એને શું કરો પીડા આપી, નીચે પડ્યું હશે જે જાંબુ એ શાંતિથી આપણે ખાઈ લઈએ. આ એક્ઝામ્પલથી એમ કહે છે કે 6 પ્રકારના વ્યક્તિઓ જેમ વિચાર કરે છે એવી રીતે આ 6 લેશિયાનું વર્ણન બતાવ્યું કે એક કૃષ્ણ લેશિયાવાળો એવો છે એ આખું મૂળ સાફ કરી નાખવા માંગતો, મરું કાં તો મારી નાખું, કાં તો હું નહીં કાં તો એ નહીં, એવા તીવ્ર વિચારો આવે છે. જેમ જે વ્યક્તિ આપઘાત કરવાનો વિચાર કરે છે એ તીવ્ર વિચારવાળો કૃષ્ણ લેશિયાવાળો, કે જીવન ટૂંકાવી દેવાના વિચાર આવે ત્યારે સમજવાનું કે કૃષ્ણ લેશિયા આવીને ઊભી છે, ત્યારે જ આવો વિચાર આવે. તો આવા 6 પ્રકારના સ્ટેપ બતાવ્યા. એમાં પહેલું સ્ટેપ કૃષ્ણ લેશિયા, પછી બીજા સ્ટેપની અંદરમાં નીલેશિયા, કાપોત લેશિયા, તેજો લેશિયા, પદ્મ લેશિયા અને છેલ્લી છે શુક્લ લેશિયા. એટલે આવા તરતમતાવાળા વિચારો. એટલે ભાઈનો સવાલ એ છે કે દેરાસરમાં બેસીએ તો આવા વિચારો આવી જાય દૂર દૂરના, અને ઘણી વખત એવું હોય કે દૂર ક્યાંક બેઠા હોય ભગવાનના વિચાર આવે, એવું પણ બને. એટલે જરૂર નથી કે તમે દેરાસરમાં જાઓ તો ભગવાનના જ વિચાર આવે અને બહાર રહો તો ભગવાનના વિચાર ન આવે. વિચારને એની સાથે સંબંધ નથી, પણ જેને કહી શકાય કે જેને સ્વાધ્યાય ને બધું બહુ કર્યું છે એને બધી જગ્યાએ સારા વિચારો આવે, પણ સ્વાધ્યાયનું બળ ઓછું છે, નોલેજ ઓછું છે, તો એને જેવું વાતાવરણ મળે એવા વિચારમાં લાગી જતો હોય છે. તો વિચાર એક પ્રવાહ છે, એ પ્રવાહની અંદરમાં તમે જેને પકડો એવા વિચારો આવે, પણ તમે વિચારના માલિક નથી, એટલું સમજી લો. જેમ શરીરના માલિક નથી એમ વિચારના પણ આપણે માલિક નથી. વિચારો આવે અને જાય, કર્મના ઉદય. સારા વિચારો હોય તો એને પકડી અને જેટલું સારું કામ કરો એટલું કરી લો. નેગેટિવ વિચાર હોય છોડી દો, એને બહુ પકડી નહીં રાખો કે મને આવા કેમ વિચાર આવી ગયા, આવું કેમ થઈ ગયું. થાય, મન છે તો વિચાર કરશે તો કરવા દેવાના. ગલત વિચાર કરે તો એ પ્રમાણે આપણે એને અમલમાં નહીં મૂકવાના, એને જવા દેવાના. જેમ કે ટીવી ચાલુ કરો તો તમારું મન ગમતું જ આવે. તમે ટીવી ચાલુ કરો તો બધું તમારા પ્રમાણે દ્રશ્યો આવે બધા, તો તમને ન ગમે તો શું કરો છો, અને ગમે તો રાખો છો ને. બસ એવું છે. એક ચેનલ છે મારું, તમને લાગે કે આ ચેનલ ઉપર બરાબર નથી આવતું, બદલી નાખો, ખટકર તો બીજું નથી, આનાથી પણ સારું નથી તો ત્રીજું, ચોથું, પાંચમું, અને કાંઈ નથી આવતું તો બંધ કરી ના કરીને બેસી જાઓ, વાત ખતમ કરો. એટલે મનની ઘટના આવી છે કે એની અંદરમાં સતત વિચારો આવ્યા કરે, પણ એ વિચારોને તમે સારા છે ને અમલી કરી લો, ખોટા છે ને જવા દો, છોડી દો. બરાબર છે? તમારા હાથની વસ્તુ નથી, તમે શું કરી શકવાના. એક ભાઈ કહે કે મારું મન સ્થિર નથી થતું એટલે હું માળા નથી કરતો. મારી પાસે આવ્યા હતા એક ભાઈ, મને કે માળા તો ગણવી છે પણ મન સ્થિર થાય ત્યારે. તો મેં કીધું ભાઈ તારે વાત ગલત લાગે છે મને. મન સ્થિર થાય ત્યારે તું માળા ગણવાનો વિચાર કરીશ, તો લાકડા ભેગો થઈશ તોય નહીં થાય. તમે એમ કહો કે મારું મન સ્થિર થાય પછી હું આમ કરીશ, શક્ય છે? એક ચિંતકે બહુ સારું લખ્યું છે કે ગુલાબનું ફૂલ લેવું છે પણ બધા કાંટા ખરી જાય પછી. દરિયામાં નાહવું છે પણ બધા તરંગો શાંત થઈ જાય પછી. બોલો, શક્ય છે આ વસ્તુ? એટલે ગુલાબ તોડવું છે, કાંટા ન વાગે એની આપણે કહે છે કે ભાઈ કાંટા બધા ખરી જવા જોઈએ. તો બીજી તરત જ લખ્યું છે કે ભાઈ કાંટા ભલે ને રહ્યા, તારે ગુલાબ જ લેવું છે ને તો તને વાગે ને એવી રીતે તોડી લે. તો આ બે રસ્તા છે.
કાંટા ખરી જાય ત્યાં સુધી રાહ જોવી છે, કે પછી કાંટા હોય અને કાંટા વાગે નહીં એવી રીતે ગુલાબ તોડી લેવું છે? હા, કયો રસ્તો સહેલો છે? બરાબર, કાંટા વાગે એવી રીતે ગુલાબ તોડી લેવું જોઈએ. એમ આપણું મન એમ કે સ્થિર થાય પછી જ હું બધું કરીશ, શક્ય જ નથી. કોઈ એમ કે મારું મન સ્થિર થઈ ગયું તો ભાઈ તને વંદન કરીએ હમણાં. મન સ્થિર થાય એવી સ્થિતિ નથી, મનને વાળી શકાય છે. સમજ્યા છે તમે? મનને વિચારથી શૂન્ય બનાવી દઈશું એવું શક્ય નથી, પણ વિચારોને તમે વાળી શકો છો, વિચારોને સ્વાધ્યાયમાં લગાવી શકો છો, વિચારોને ચિંતનમાં લગાવી શકો છો, એ તમે કરી શકો છો. એ રસ્તા પર તમે લઈ જાઓ મને તો બરાબર છે. બાકી તમે એમ કહો કે હું સારા જ વિચાર કરું, ખરાબ વિચાર આવે જ નહીં, તો હું એમ પૂછું 60-70 વર્ષના માણસોને હવે શું ફિકર હોય? તો સારા જ વિચાર આવવા જોઈએ. બોલો, 60 વર્ષ પછી વિચારો સારા આવે? આવવા જ જોઈએ એવો નિયમ. સેમ, એને કોઈ ઉંમર સાથે કે શરીર સાથે એને કોઈ સંબંધ જ નથી. મન કર્મની સાથે સંબંધ ધરાવે છે, તો એ મનની અંદરનો વિચારો આવવાનો. બોલો, આગળ કઈ હોય તો? હા, હાજી, શું થયું? જરાક હા, બધા સાંભળી રીતે બોલો એટલે ખ્યાલ આવે. આપશ્રીએ મન અને વાતાવરણની વાત કરી. હવે કર્મ એ ત્રીજું એલિમેન્ટ છે. રાઈટ. એ એલિમેન્ટ કેમ ઓછા થાય, પાતળા પડે, અથવા તો એને ઓવરકમ કરીને સ્થિરતાથી ધ્યાનમાં કેવી રીતે રહી શકે? મનને, વિચારને ને, મન અને વિચાર. પછી તમે ત્રીજું કીધું કર્મ. કર્મ. તો એ કર્મ ઉપર કેવી રીતે કંટ્રોલ કરી શકાય કે જેથી તમે ધ્યાનમાં બેસી શકો? ઓકે. હા, બીજી વાત એમને બહુ સરસ એક કરી કે ઠીક છે હવે કે કર્મના ઉદય વિચારો ચાલે છે, વાતાવરણથી આપણા વિચારો ચાલે છે, કે સંજોગના કારણે વિચારો ઊભા થયા છે. ઓકે, હવે એ વિચારોને આપણે કેવી રીતે શાંત પાડી શકાય? રાઈટ, એ જ જોઈએ છે ને આપણે. વિચારને શાંત પાડવું છે, કાં તો વિચારને સ્થિર કરવા છે. બરાબર છે? એના માટેનો તમે એક શબ્દ બહુ વાપરો સરસ, કે ધ્યાન. સમજાય છે? ધ્યાન. દૂધ ઉભરાતું હોય તો ધ્યાન ધરવાથી શાંત થઈ જાય દૂધ? તો શું કરવું પડે તમારે? બરાબર, દૂધને તમારે ઉભરો આવે તો બે રસ્તા છે. બોલો, બેનો કયો રસ્તો છે? હા હા, ના, પહેલા તાત્કાલિક રસ્તા બે. પહેલામાં પહેલો રસ્તો એ છે ગેસ બંધ કરી દો. બરાબર છે, એટલે વાત ખતમ થઈ. બીજો રસ્તો એ છે પાણી નાખી દો, પછી ઉતારવાની વાત કરીએ. કે ઉભરાતું ઉતારવા જાવ તો પણ મેળ ના થાય. એટલે બે વિકલ્પ છે. એક તો કાં તો તમારે ગેસ બંધ કરી દેવો જોઈએ, અને કાં તો પછી ઉપર પાણી નાખી દેવું જોઈએ. બસ સેમ સ્થિતિ એવી છે કે તમારા મનની અંદરમાં બહુ જ ઉભરા આવે છે, બહુ જ જાતના વિકલ્પો આવે છે, બહુ જ વિચારમાં અટવાઈ ગયું છે. તો એના માટેના પણ બે જ રસ્તા છે કે જે વાતાવરણથી અથવા તો જે સંજોગોથી તમારું મન ઉભરો ખાય છે એ સંજોગોને છોડી દો. એનાથી તમે બહાર આવી જાઓ, એનાથી તમે જુદા ચાલ્યા જાઓ, જુદા સ્થળો પર ચાલ્યા જાઓ. પણ રહેવું જ પડે એમ છે, એવી સ્થિતિ જ છે, તો તમે સમજણનું પાણી નાખો, સત્સંગ કરાવતા રહો. તો એના માટે તમે એમ કહો કે ભાઈ ધ્યાન કરવાથી મન શાંત થઈ જાય છે, એ વિકલ્પ પણ હજી બહુ મગજમાં બેસતું નથી. તમે ધ્યાન કરો આંખ બંધ કરીને. જેવું તમે આંખ બંધ કરીને ધ્યાન ચાલુ કરશો ને, મન એટલા સ્પીડમાં ભાગશે. તમારો અનુભવ હોય તો, બાકી મારો તો છે આવો અનુભવ. તમે જેવું આંખ બંધ કરીને બેસશો ને, એક સિમ્પલ કહો, સંવત્સરીની અંદર આપણને 20 લોકસની જગ્યાએ 40 લોકસ થાય, કે 40ની જગ્યાએ 50 લોકસ કરવામાં આવે. હા, કેટલા લોકસ સુધી મન સ્થિરતા રાખે? કેટલા લોકસ સુધી મન એમાં રહે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, અને એમાંય કોઈ લોકલ ટ્રેન હોય બોલાવવાવાળો એકદમ લોકલથી બોલે, લોકસ જોય ઘરે એમ ધીમે ધીમે બોલતો હોય તો શું થાય? મનમાં ઉભરા ચાલુ થાય ને, ક્યાં ભૂપેન્દ્રભાઈ આને ક્યાં આપ્યો હોય. હા, એટલે લોકસ ત્યાં નો ત્યારે અને મન તોફાન કરવા ચાલુ થઈ જાય. હજી તો 9મો જ છે ભાઈ બાપ, 20 ક્યારે પૂરા થશે? તો ધ્યાન એ મનને શાંત પાડવા માટેનો એક વિકલ્પ બતાવ્યો છે.
પણ ધ્યાનનો અર્થ જ છે મનની સ્થિતિને તમે પ્રેક્ષા થઈને જુઓ. ધ્યાનનો અર્થ છે જુઓ, ધ્યાન રાખવું. આપણે કે ધ્યાન રાખીને ચાલજે ભાઈ, ધ્યાન રાખીને બોલવું હતું ને તો આવું ન થાત, ધ્યાન રાખીને લખ્યું હોત તો, ધ્યાન રાખીને આમ થયું તો. મતલબ ધ્યાનનો અર્થ છે તમારે પ્રેક્ષા થઈને તમારી સ્થિતિને જોવી. મનને શાંત કરવા માટે ધ્યાન નથી. તમે કહો કે ધ્યાન કરવાથી મન શાંત થઈ જાય, એવો વ્યવહાર નથી. પણ ધ્યાનથી તોફાની મન કે શાંત મન બંનેની નિરીક્ષણની અવસ્થા છે. ધ્યાન એ નિરીક્ષણની અવસ્થા છે. અને જેટલું તમે તમારા મનને નિરીક્ષણ કરતા જશો તો તમારું મન ધીરે ધીરે વિકલ્પોથી દૂર થતું જશે. એવી પ્રક્રિયા ધ્યાનમાં મૂકવામાં આવી છે, બીજું કાંઈ નથી. પણ મનને શાંત કરવાનો ઉપાય એક જ વાત છે કે તમે જેટલું નોલેજ લેશો એટલું શાંત થશે. જેમ કે ભાઈ અંધારામાં મને એક દોરડું પડેલું હોય, મને સાપ દેખાય તો સાપ દેખાય એટલો ભય લાગે મનમાં કે સાપ આવી ગયો, સાપ આવી ગયો, સાપ આવી ગયો. પણ જેવી લાઇટ કરો ભાઈ ખબર પડી કે દોરડું છે, કેવા શાંત થઈ જાય છે. હા, ભય નીકળી ગયો ને. તો જેવી જાણકારી થઈ એવો તરત તમારો ભય નીકળી ગયો. બસ સેમ સ્થિતિ છે. તમારા મનને સાચી વસ્તુ બરાબર સમજાવી દેશો તો મન સાચી દિશામાં જશે. યુદ્ધ કરતું મન બુદ્ધ બની ગયું, પ્રસન્નચંદ્ર રાજશ્રી. તો વાતાવરણ સારાથી પણ મન સારું થઈ શકે એવો વિકલ્પ છે, બને જ એવું જરૂરી નથી. રુચિ સારી પ્રગટાવવાથી મનની અંદરમાં કંઈક ઇફેક્ટ થાય એવી એક વાત છે. સ્વાધ્યાયથી મન થોડુંક શાંત થાય એવી એક પણ વાત છે. ધ્યાન દ્વારા પણ મનના વિકલ્પો શાંત થાય એવી એક વાત છે. પણ થઈ જ જાય એવી જરૂરી નથી, ન પણ થાય. એટલે એવું નહીં સમજવાનું કે ધ્યાન કરવાથી મન શાંત થતું જ નથી. નહીં, શાંત થઈ શકે, થાય જ એવું જરૂર નથી. જેવા કર્મના ઉદયો આવ્યા હોય તેવા પ્રકારના મનની અંદરમાં વેશ ચાલ્યા જ કરે. તો મન એક સાધન છે. તો એ સાધનને તમે સાધનામાં લઈ જશો તો મન તમને સાચી દિશામાં પણ લઈ જાય. એટલે મન મોક્ષનું કારણ પણ બતાવ્યું છે અને મન નરકનું કારણ પણ બતાવ્યું છે. એને હવે તમારે કઈ દિશામાં લઈ જવું છે એ તમારા હાથમાં છે. બહેનોમાંથી કોઈ પ્રશ્ન નથી? બીજા કોઈને? ભાઈઓને તો ઘણા પ્રશ્નો થાય છે. હાજી બોલો. આપે હાજી. આપણા 24 તીર્થંકરો છે એમાંથી 23 તીર્થંકરો શત્રુંજય જઈ આવ્યા છે અને આપણા ખાલી નેમનાથ ભગવાન શા કારણથી શત્રુંજય ગયા નથી? બસ એનો જવાબ કઈ? કારણ આપણું સવર એક ચૈતન્ય બી છે કે એમાં 23 અને નેમનાથ ભગવાન સમયશિખર નેમનાથ ભગવાન ત્યાં ગિરનારની વાટે ગયા છે. બરાબર. ના, ગિરનાર તો કેવળ જ્ઞાન પામ્યા પણ શત્રુંજય જ નથી ગયા. અચ્છા. એટલે એ સમયમાં શા કારણથી બન્યું છે? એટલે એવું કંઈ જરૂરી નથી કે બધા તીર્થંકરો જાય જ. ના, પણ લખ્યું છે 23 તીર્થંકર ને વિના 23 તીર્થંકર. હા, બરાબર. એ તો ન ગયા હોય તો ન જ લખે ને, ગયા હોય તો લખે. એ તો બરાબર જ છે. આપણે એમાં બી કંઈક રીઝન તો હશે ને કંઈ? ના, એવું કોઈ રીઝન ન હોય. એવું કોઈ કેમ એવી રીતે બન્યું છે? બની શકે. એમાં હા, હું એક વાત કહું. એમાં એવું છે કે આ 24 જે છે ને એના માટે છે સમયશિખર. આ 24 માટે જ આપણે બોલાય છે કે ભાઈ આ રીતનું થયું છે. બાકી કેટલી 24 થઈ ગઈ, નેમનાથની વાત પછી આપણે લઈએ, પણ કેટલી 24 એવી થઈ ગઈ છે કે બધી કંઈ સમયશિખર છે એવું કંઈ નક્કી નથી. પણ સમયશિખર તીર્થંકરો ગયા એટલે આટલા ગયા ને આટલા કેમ ન ગયા એનો આપણે કોઈ ખુલાસો ક્યાંય નહીં મળે. હા, શત્રુંજય સમજી ગયો. શત્રુંજય એટલે કોઈ પણ તીર્થ, શત્રુંજય હોય, સમયશિખર હોય કે ગિરનાર હોય. પણ હવે જે કાળે જે સમયે જે રીતે તીર્થંકરો જ્યાં ગયા હોય તેનું વર્ણન આપવું હોય કે ભાઈ આ તીર્થંકર આટલા અહીંયા ગયા છે અને અહીંયા નથી ગયા. પણ નહીં જવાના કારણો ક્યાંય તમને નહીં મળે. નહીં, મારા ધ્યાનમાં નથી વસ્તુ. ના, પણ એવું તો હોય શકે ને કે અત્યારે સાધારણ માણસ પણ છે એને શત્રુંજય જવાની કારણ કે કોઈ જન્મ લીધો તો એ દર્શન કરી જ લે, નહીં તો એનો જન્મ ના, એવું કાંઈ એવું તો હશે જ ને એમના ભગવાન અત્યારે તો હશે તો ખરું. ના, આ કાળમાં કોણ કહે છે એવું છે? આ કાળમાં કોણ કહે છે કે શત્રુંજય ન જાય ને મોક્ષ ન થાય? ના, એવું સ્તવનમાં આવે છે. સ્તવન તો હું તમને જેવા જોઈએ એવા બધા આપું. નહીં, એમ નથી. નહીં, એ તો હા, મહાપુરુષોની જ વાત કરું છું કે મહાપુરુષોએ પણ ભાવ વિભોર આવીને કોઈ પણ રચના થાય એમાં એ નથી. પણ
એટલે કે એ કહેવાનું તાત્પર્ય છે કે એ ભૂમિ ઉપર એટલી બધી પવિત્રતા છે, એ ભૂમિ ઉપર એટલી બધી પવિત્રતા છે કે જે ભૂમિને સ્પર્શવા માત્રથી જીવનું કલ્યાણ થાય, એમ કેવું એમ છે. ખ્યાલ એ આવ્યો? વખતે બી હશે ને, લોકો પણ શકે કે આજે થયો નથી શત્રુંજય, એ વખતે બી હતો જ. હા હા, હું ક્યાં ના પાડું છું. હતો જ. અત્યારે આપણે એટલું એનું મહત્વ આપીએ છીએ, હાજી. તો એવું કેવું એમનું કર્મબંધન હોય કે ત્યાં આદેશ્વર ભગવાનને ભેટી એટલે જૈન દર્શન એમ કે છે કે કોઈ પણ જગ્યા પર ન જવાયું તો ત્યાં ક્ષેત્ર સ્પર્શના ન હોય તો જ ન જવાય. ક્ષેત્ર સ્પર્શના ન હોય તો ન જવાય, એમાં કાંઈ વાંધો, એમાં કંઈ બહુ મોટું આશ્ચર્ય નથી કે નેમનાથ ભગવાનનો મોક્ષ અટકી જાય એવું કંઈ કારણ નથી. ક્ષેત્ર સ્પર્શના નથી. હવે ક્ષેત્ર સ્પર્શનાનો અર્થ તમને સમજાવો. ખ્યાલ છે ક્ષેત્ર સ્પર્શના એટલે શું? નહીં. તમને ખ્યાલ હોય તો જે અન્ન લેવાનું લખેલું હોય ને એ જ તમે લો છો, બરાબર? તમે નક્કી કર્યું હોય કે આજે આપણે ઘરે જમશું અને બધું આમ સાથે આમ કરશું ને તેમ કરશું, નક્કી કર્યું હોય, પછી તમે ઓફિસમાં એટલું બધું કામ આવી ગયું તો કે રવા દેજે ને, હવે આજે હું નહીં આવી શકું, હું અહીંયા જ જમી લઉં છું. તમારું બધી રસોઈ થઈ ગઈ છે છતાં ન જમ્યા, તો એને જૈન દર્શન શું કહે છે કે એને અન્ન સ્પર્શવાનું નહીં થયું, બરાબર? એવી રીતે ચંદનબાળાના ત્યાં જુઓ તો ભગવાન પધાર્યા તો કે શું થયું, તો કે અભિગ્રહ તો હતો જ પણ સાથે સ્પર્શના હોવી જોઈએ. સ્પર્શનાનો મતલબ છે એ ભૂમિ સાથેનો તમારો સ્પર્શ થવો, એ લખ્યું હોય છે. તો જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, જે તમે સાંભળી રહ્યા છો, જે તમે બોલી રહ્યા છો, જે તમે જમી રહ્યા છો, એ સ્પર્શના કહેવાય ને. એના વગર આ વસ્તુ બનતી નથી. તો એવી રીતે ક્યારેક એવું પણ બને કે એક તીર્થંકરની ક્ષેત્ર સ્પર્શના હોય ને એકની ન પણ હોય, એવું પણ બની શકે. તો સ્પર્શના નહીં હોય એટલું આપણે કહી શકીએ કે નેમનાથ ભગવાનની સ્પર્શના ન હોય. પછી આપણે ઉલટું વિચારીએ કે ભાઈ શત્રુંજય પર આટલા બધા ગયા તો ગિરનારમાં કેમ એકલા જ રહ્યા? એમને કોઈ કંપની આપવા જવું જોઈએ, કેમ એક જ રહ્યા? તો હવે એનો કોઈ અર્થ નથી આપણી પાસે, એનો કોઈ જવાબ નથી આપણી પાસે. તો જેને જે ક્ષેત્ર સ્પર્શના હોય તે પહાડમાં જાય. અને હું ઘણી વખત એમ કહું છું કે તીર્થંકરોના કારણે એ પર્વત વખણાય છે, પર્વતના કારણે તીર્થંકરો નથી. સમજી લેજો પહેલા. દુનિયામાં પર્વતો તો ઘણા બધા છે પણ પર્વતોનું મૂલ્ય ક્યારે થયું? પર્વતોનું મૂલ્ય ક્યારે થયું? હા, તીર્થંકર છે માટે તે મૂલ્ય થયું છે, નહીં કે પર્વતના કારણે મૂલ્ય છે. રાઈટ? સમજાય છે? બેસે છે મગજમાં વાત? કે જગ્યા તો જગ્યા જ છે પણ સ્પર્શના કોની થઈ? તીર્થંકર સ્પર્શ્યા એટલી એ ભૂમિ એટલી બધી પવિત્ર બની ગઈ, એટલી બધી વાઇબ્રેશન વાળી થઈ ગઈ, એટલું બધું તીર્થનું નામ એને આપણે આપી દીધું. પણ જો તીર્થંકર નો તેની બાજુમાં કેટલાય પર્વતો છે, જેમ શત્રુંજય છે, શત્રુંજયની લાઈનમાં તમે આગળ જાઓ તો ઘણા બધા પર્વતો છે પણ એ પર્વતોને એટલું બધું પૂજ્ય નથી ગણતા. કેમ કે ત્યાં તીર્થંકરોનું આસન કે તીર્થંકરની સાધના કે મોક્ષમાં જવાવાળા જીવો ત્યાં ન હતા. તો આપણે મહત્વ કોને આપીએ છીએ? બસ તીર્થંકર. હા, એટલે એટલા માટે એ ભૂમિ આપણે એટલે પવિત્ર માનીએ છીએ. બાકી તો ઘણી માન્યતાઓ ઘણા પ્રકારની સમાજમાં હોય અને જ્યારે જે રીતની માન્યતા બહાર પડી હોય તે રીતનું પ્રકાશન બહાર થાય અથવા તો લોકોને એવું જણાવવામાં આવે. પણ એવો કોઈ શાશ્વત નિયમ નથી કે આમ આ જગ્યાને સ્પર્શે તો જ એને મોક્ષ મળે અથવા તો આ કરે તો જ મોક્ષ મળે. એના માટે કોઈ બંધન નથી. જેવી ક્ષેત્ર સ્વરના દોરડા ઉપર નાસ્તા કેવળ જ્ઞાન લઈને જીવો મોક્ષમાં જાય છે એવું વર્ણન આપણને છે, બરાબર છે? અને ઘાણીમાં પીલાતા મુનિવરો પણ મોક્ષમાં ગયા છે એનું વર્ણન પણ આપણી પાસે છે. પણ એકાંતે આપણે ન કહી શકીએ કે આમ કરવાથી જ મોક્ષ થઈ શકશે. જૈન દર્શન અનેકાંત છે. એટલે અનેકાંત એટલે કે આવી રીતે પણ થઈ શકે, આવી રીતે પણ થઈ શકે અને આ પણ થઈ શકે. રાઈટ? પણ અહીંયા જવાથી મોક્ષ થઈ જ જશે એવું કોઈ બાહેધારી સિક્કો કોઈ નહીં આપે. થઈ શકે, શક્યતા છે પણ થશે જ એવું ન કહી શકાય. નહીં તો એકાંત થઈ જશે. નહીં તો મારા જેવો તો એક વખત સ્પર્શના કરે છે, ચલો ગંગા નાયા, કામ પૂરું થયું. હા, પણ કે ગંગામાં નાહીએ તો બધું શું થાય? પાપ ધોવાઈ જાય. તો આપણે બધા ભેગા થઈને ત્યાં જ જવું જોઈએ, પવિત્ર કરણ જરૂર શું? હા, બધા પાપ ધોવાઈ જતા હોય તો એમ શક્ય નથી. એ તો એમ એક ગંગાનું બહુમાન સાચવવા માટે અથવા તો ગંગાનું મહત્વ બતાવવા માટે આપણે કંઈક કહી શકીએ આવી વાત કે ભાઈ એનું પાપ ધોવાઈ જાય છે. એમ તીર્થ માટે પણ આપણું આવું કહી શકાય કે ભાઈ ત્યાં જવાથી આમ થઈ જાય. હા, બાકી તો એના ઉપર ડોડીવાળા રોજ ચડે છે બિચારા, ડોડી લઈને રોજ ચડે છે લોકો. કેટલી કરે છે? 99 કરે છે કે 99 100 કરી નાખે? કેટલા લોકો કરે છે? હા, કરે છે. 99 વાળાનો વહેલો મોક્ષ થવો જોઈએ ને. જે ડોડી લઈને ચડતો હોય માણસનો મોક્ષ થાય કે ન થાય? હા, તો ભાઈ ડોડીવાળા જ બનવું જોઈએ ને તમારે. એમ મોક્ષ થઈ જાય? એમ ન થાય બેન. એના માટે ભાવ જોઈએ. ડોડીવાળાને જેટલો ભાવ છે એનાથી 1000 ગણો ભાવ યાત્રાળુને છે. તો
તો યાત્રા કરે છે એનો ભાવ અલગ છે. ડોડીવાળાને તેમ થાય મને 1200 રૂપિયા મળી ગયા, બસ ફિનિશ થઈ ગયું, તેનું 1200 રૂપિયા પતી. તો ક્ષેત્ર મહત્વની ચીજ નથી, પણ તમારા ભાવ બહુ મહત્વની ચીજ છે. નહીં તો પછી તો બધા એક કોઈ પણ પ્લેસ ઉપર ચડીને કામ કરી લે, એમ ન થાય ને. એટલે એના માટે મોહનો ક્ષય કરવો બહુ જ જરૂરી છે. શત્રુનો ક્ષય કરવો જરૂરી છે. શત્રુંજયનો અર્થ જ છે ક્રોધ, માન, માયા, લોભ, એ શત્રુનો ક્ષય થવો જોઈએ. બાકી સમાજની અંદરમાં તો ઘણી માન્યતાઓ છે અને ઘણી માન્યતાઓ નવી આવશે, ઘણી માન્યતાઓ ભૂસાઈ પણ ગઈ છે. એટલે એ બધું થવાનું છે, પણ માન્યતા પ્રમાણે એ કામ થઈ જાય એવું જરૂરી નથી. જયજી, મારે પૂછવું હતું તમને, આજે 24ની જ વાત કરો છો તો ફ્યુચર 24નું ઓલરેડી નિર્માણ થઈ ગયું છે આ બધા રીતના નામ સાથે. એ કેવી રીતના થાય, કોણ કરે ને એનું બેઝિસ શું છે? જસ્ટ ઇફ યુ કેન આન્સર. હા, 24 તીર્થંકરો નક્કી થઈ ગયા છે. કેવી રીતના થાય છે, એનું બેઝિસ શું છે ને કોણ નિર્માણ કરે? થેન્ક્સ. 24 તીર્થંકરો ગયા થઈ ગયા, હમણાં થઈ ગયા અને હવે થશે. તો નક્કી તો આ જગતમાં કોઈ કરવાવાળું છે નહીં. હા, નહીં તો આપણે એની પાસે જ પહોંચી જઈએ, મારું પણ નક્કી કર. એટલે નક્કી કરવાવાળું કોઈ નથી. પહેલી એક વાત, જૈન દર્શન એમ કે છે જગતની અંદરમાં ઈશ્વર બધાનું કંઈક કરે છે એવું જૈન દર્શન માનતું નથી. જૈન ધર્મ એમ માને છે કે જે જીવે જેવા કર્મ કર્યા છે તેવું પ્રકારનું થાય છે જન્મ, જીવન અને મૃત્યુ. તો 24 તીર્થંકરો જે થઈ ગયા અને અત્યારે જે હમણાં થયા વર્તમાન 24 અને પછી જે થશે, એમાં જે જીવો ઉત્કૃષ્ટ પુણ્યનું ઉપાર્જન કરે, તીર્થંકર નામ ગોત્રનું ઉપાર્જન કરે, એક નામ કર્મની એક પ્રકૃતિ છે જેનું નામ છે તીર્થંકર નામ ગોત્ર. તો જે તીર્થંકર નામ ગોત્રનું ઉપાર્જન કરે એ જીવ ત્રીજા ભવે મોક્ષમાં જાય. કયા ભવે? એટલે સહેલામાં સહેલો રસ્તો હું તમને બતાવું મોક્ષમાં જવાનો, જેને ઉતાવળ હોય ને. ત્રીજા જ ભવે. એટલે કે આ ભવની અંદરમાં ઉત્કૃષ્ટ ભક્તિ કરી, 20 પ્રકારની સ્થાનક બોલો છો ને, 20 સ્થાનક, 20 સ્થાનકની આરાધના કરી, પ્રતિક્રમણ ઉત્કૃષ્ટ ભાવે કર્યું, દાન પુણ્યનું કામ ઉત્કૃષ્ટ ભાવે કર્યું, સેવાનું કામ ઉત્કૃષ્ટ ભાવે કર્યું, ભક્તિ ઉત્કૃષ્ટ ભાવે કરી, અને એ ભાવોની અંદરમાં જે પુણ્યનું ઉપાર્જન થાય, પુણ્ય બંધાય, અને એ પુણ્ય દ્વારા તમે નામકર્મ, તીર્થંકર ગોત્ર નામકર્મ ઉપાર્જન કરો. તો જેવું તમે જે દિવસે પુણ્યકર્મ એવું ઉપાર્જન કરો ત્યાંથી તમે મૃત્યુ પામીને દેવલોકમાં જાઓ છો. અને દેવલોકમાંથી પછી જીવ મનુષ્ય ભવમાં આવે છે અને મનુષ્ય ભવની અંદરમાં એ તીર્થંકર બને છે અને એ જ ભવની અંદરમાં એ જીવ મોક્ષમાં જાય છે. એટલે કોઈ નક્કી નથી કરતું કે તમે પારસનાથ બનવાના કે તમે મહાવીર બનવાના, પણ તમારી પુણ્ય પ્રકૃતિ જે રીતની હોય તે પ્રકારે તમે તીર્થંકર થશો. નામ જેવું છેલ્લું જે નામ હોય એ રીતના નામની વાત નામ બી કે છે ને આપણે કૃષ્ણ ભગવાન નેક્સ્ટમાં આવશે એ રીતના. ના, એટલે વ્યક્તિનું નામ અત્યારે તે સાહેબ છે, અત્યારે તે સાહેબ નામ છે, પણ મેં તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું તો કેવળ જ્ઞાનમાં કોઈને દેખાય, કોઈ પૂછે કે ભાઈ હવે આવતી 24માં કોણ તીર્થંકર થવાનું છે, કેવળ જ્ઞાન હોય તો મને નહીં પૂછતા, જેને કેવળ જ્ઞાન હોય એને પૂછવાનું. નહીં તો પાછું તમે ઉઠીને મને પૂછો છો કે મને ક્યારે થશે. તો કેવળ જ્ઞાન જેને હોય એને જઈને તમારે પૂછવાનું કે સાહેબ હવે આપણું હવે કેવી રીતે છે. અથવા તો કોઈ પૂછે કે ભાઈ આવતા 24માં તીર્થંકર કોણ થવાનું છે, તો પછી એમ કે ફલાણા રાજા છે એવા ઉત્કૃષ્ટ ભાવની અંદરમાં એને પુણ્ય બાંધ્યું છે, એ મૃત્યુ પામીને અહીંયા જશે ને પછી એ તીર્થંકર બનશે. આ બધી વાતો ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછી. રાઈટ, ભગવાન મહાવીરને પૂછ્યું કે આવતી 24માં કોણ તીર્થંકર થવાનું છે. એટલે ભગવાને મહાવીરે કીધું કે ભાઈ આ રેવતી છે, આ રાવણ છે, એ બધા આવતા ભવની અંદર આટલા તીર્થંકર બનવાના છે. ગૌતમ સ્વામીએ કોને વાત કરી? મહાવીર સ્વામીને. મહાવીર સ્વામી ભાઈ ગૌતમ સ્વામીને જવાબ આપ્યો કે આવા બનવાના છે. અને એ આપણા સુધી વાત આવી. જો આપણા સુધી એ ન હોત તો આપણને એવી ઘણી બધી વાતો એવી છે કે આપણા સુધી નથી આવી, અને જેટલી આવી છે એટલે આપણે પ્રેઝન્ટ કરીએ છીએ કે ભાઈ ભગવાનને ગૌતમે આ પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ આપને મળ્યો. જેમ કે તમે મને પ્રશ્ન પૂછ્યો, આ બધાને ખબર નથી, પણ તમારા પ્રશ્ન બધાને જાણવા મળ્યો અને એનો જવાબ બધાને જાણવા મળ્યો. સેમ ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો અને એનું જાણવાનું આપણને બધાને મળ્યું. તો ગૌતમ સ્વામીએ 36,000 પ્રશ્નો પૂછ્યા, જેમાં આ એક પ્રશ્ન પણ પૂછ્યો હતો. અને ભગવાન મહાવીરે પોતાનું જીવન કોઈ દિવસ કે મને કાનમાં ખીલા વાગ્યા હતા, મને પગમાં ખીર રંધાઈ હતી, પેલા ચંટકોસી મને ડંક માર્યો હતો,
ભગવાન કાંઈ પોતાની જાતે કહે જ નહીં પોતાની બહાદુરી, નહીં તો અહંકાર વાળી વ્યક્તિ કહેવાય. પણ ગૌતમ સ્વામીએ પૂછ્યું કે 12.5 વર્ષ સુધીમાં ભગવાન તમને કેવા અનુભવ થયા? એટલે મહાવીરે પોતાના અનુભવ કીધા કે આવી રીતે મારી જોડે થયું. અને એને બધું ગૌતમ સ્વામીએ નોંધ કરી લીધું કે આવું બધું થયું. અને એને પછી બધા મુનિઓને કહ્યું, અને મુનિઓથી લઈને ધીરે સુધી અત્યાર સુધી આપણી પાસે આવ્યું. રાઈટ? એટલે આવી રીતે એક પરંપરા છે, સુરત પરંપરા કહેવાય એને. એટલે આવતી 24ની અંદરમાં તીર્થંકર નક્કી થઈ ગયા છે ને મહેનત નહીં કરતા. હાજી. સૌને જય જિનેન્દ્ર. મહાવિદ્ય ક્ષેત્રની વાત થાય છે ક્યાં આવ્યું અને જંબુદ્વીપ એ આ પૃથ્વી ઉપર કે છે નથી પણ ક્યાં છે તો કોઈ નકશો આપણે બતાવી શકે? છે ને મારી પાસે. સિમંદર સ્વામી અત્યારે કે છે વિચરે છે. મારી પાસે બધું આખો આ ગ્રંથ છે ને, આ જૈન ધર્મસાર નામનો ગ્રંથ છે. મેં એક પિક્ચર જોયું હતું આખું પણ સમજાતું નથી. એટલે એનું પૃથ્વી ઉપર કેવી રીતના છે બધું આ પૃથ્વીનો મેપ આપણે જોઈએ છે, પછી એના ઉપર પછી બ્રહ્માંડ છે કહેવાય છે. એટલે ઇઝ વન ઓફ ધ પ્લાનેટ કે કેવી રીતના છે? હા, હું તમને બતાવું ને તમને. એટલે જાવું છે મહાવિદ્ય ક્ષેત્ર ને? ચાલો જઈએ આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં. તો આ જે છે ને મેં જૈન ધર્મ સાર લખ્યો છે, 400 પેજ છે આમાં. એમાં જ્યારે મેં લખવાનું ચાલુ કર્યું ને ત્યારે મેં બધા ટોપિકો લીધા હતા, અને કેટલાક ટોપિકો મારા ધ્યાનમાં ન હતા. તો આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો એને જોડે બેસીને મેં ડિસાઇડ કર્યા કે આ પણ લઈએ. ઘણા વખતથી એવું હતું કે લોકોને એક જ પુસ્તકમાં આખો જૈન ધર્મ મળે તો એની પાછળ મહેનત કરીએ આપણે. તો તમને જે પણ સવાલ થાય છે ને બધા સવાલોના જવાબ આમાં છે, અને એટલે હું તમને બાય હાર્ટ જવાબ આપી શકું છું. કારણ કે આની પાછળ મેં 4 વર્ષ મહેનત કરી છે. કેટલા? 4 વર્ષ. અને 2000 પુસ્તકો હતા, અત્યારે મારી પાસે 50 પુસ્તકો જ છે. અહીંયા લાવ્યું નથી હું, એટલે માગશું તો પણ નહીં મળે. તો હવે આનું ઇંગ્લિશ પણ લગભગ 15 દિવસમાં બહાર આવી જશે, મારું પ્રિન્ટિંગમાં છે અત્યારે. તો તમે છે ને જૈનિઝમ જે છે એ ભૂગોળ ખગોળ એનું જે છે બહુ ખરેખર ડીપ છે, બહુ જ ડીપ. હમણાં ગણતરી તમને ચાલુ કરે છે ને તો તમને એમ થશે કે આટલું બધું ગણિત બતાવ્યું છે. આમ અંતર્મુહૂર્ત કોને કહેવાય, યોજન કોને કહેવાય, ગાંવ કોને કહેવાય, પલ્યોપંપ કોને કહેવાય, સાગરોપંપ કોને કહેવાય, એ બધી વાત તમે સાંભળો તો આપણને ચક્કર જ આવશે, કાં તો આપણે કંઈ જાણતા જ નથી. અને સર્વજ્ઞ સિવાય, વિતરાગ સિવાય આ કોઈ વસ્તુ બતાવી શકે એવી સ્થિતિ નથી. હવે તમે જે મહાવિદ્ય ક્ષેત્રની વાત કરો જેના પર આપણે આવીએ, તો મહાવિદ્ય ક્ષેત્ર જ્યાં આગળ સિમંદર સ્વામી અત્યારે વર્તમાનમાં વિચરણ કરી રહ્યા છે, તો ભરત ક્ષેત્ર એ જંબુદ્વીપની અંદર છે. એટલે ગોળ રાઉન્ડ આપણને આખો જંબુદ્વીપ બતાવે છે. જંબુદ્વીપનો અર્થ જ છે આખો ગોળ શેપ છે જંબુદ્વીપનો. એની એક સાઈડમાં ભરત ક્ષેત્ર છે. ગોળ આપણે એક થાળી ગણીએ કે ચંદ્ર ગણીએ એમ સમજો ને, તો ચંદ્રના આકારની અંદરમાં એક ભાગની અંદરમાં ભરત ક્ષેત્ર છે. અને ભરત ક્ષેત્રથી આપણે ચાલવાનું ચાલુ કરીએ તો 50,000 યોજન. કેટલા? આપણે ચાલવાનું, ગાડી લઈને નથી કહેતો, ચાલવાનું ચાલુ કરીએ તો 50,000 યોજન. યોજન, એક યોજન એટલે 4,000 ગાઉં. એક યોજન એટલે 4,000 ગાઉં. અને એવા કેટલા? 50,000 યોજન. એટલું મહાવિદ્ય ક્ષેત્રનું ડિસ્ટન્સ છે ભરત ક્ષેત્રથી મહાવિદ્ય ક્ષેત્રનું. એટલે જંબુદ્વીપની અંદર જ મહાવિદ્ય ક્ષેત્ર છે, જંબુદ્વીપની અંદર જ ભરત ક્ષેત્ર છે. એટલે આપણે બધા ભરત ક્ષેત્રમાં કહેવાય. અને ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્ય ક્ષેત્રનું જે માપ બતાવ્યું છે ત્યાં આપણે કોઈ જઈ શકતું નથી. વિજ્ઞાન પણ હજી પહોંચ્યું નથી ત્યાં, અને પહોંચી પણ નહીં શકે. કારણ કે શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં ભરત ક્ષેત્રના વ્યક્તિઓ મહાવિદ્ય ક્ષેત્ર સુધી હજી પહોંચ્યા નથી. તો મહાવિદ્ય ક્ષેત્ર કેવળ જ્ઞાનની અંદરમાં દેખાયું. યા તો ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હશે અને ભગવાન એનો જવાબ આપ્યો. તો મહાવિદ્ય ક્ષેત્ર કેટલા છે ખ્યાલ છે તમને? હા, કોણ બોલ્યું? 5? હા, રાઈટ, બહુ ફાઇન. મહાવિદ્ય ક્ષેત્ર 5 છે, એક નથી. કેટલા છે? 5 છે. એમાં આપણે એક મહાવિદ્ય ક્ષેત્રની વાત કરીએ છીએ જે જંબુદ્વીપમાં છે. ઘાતકી ખંડમાં 2 છે, અર્ધ પુષ્કરમાં 2 છે. એટલે 2, 2, 4 ને 1, 5. એટલે 5 મહાવિદ્ય ક્ષેત્ર છે. અને 5 મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી જંબુદ્વીપના મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે. અને અત્યારે વર્તમાનમાં કેટલા તીર્થંકરો છે? 20 તીર્થંકર. અત્યારે હાલ ધરતી ઉપર 20 તીર્થંકર છે, પણ એ 20 તીર્થંકર ક્યાં છે? મહાવિદ્ય ક્ષેત્રમાં.
પણ એક જ મહાવિદ્ય ક્ષેત્રની અંદરમાં 20 નથી, બરાબર છે? એટલે એક મહાવિદ્ય ક્ષેત્રમાં 4 છે. 2 જે બીજી પૂર્વ પશ્ચિમની જે મહાવિદ્ય ક્ષેત્ર છે એમાં 4 છે, અને પછીના બીજે મહાવિદ્ય છે એમાં 4 છે. એટલે 5 × 20, એટલે 20 તીર્થંકરો એક સાથે જન્મે અને એક સાથે નિર્માણ પામશે. પાછા નવા બીજા 20 સ્ટાર્ટ થશે. અંતરું પડતું નથી. જેવા 20નો કાળ નિર્માણ પામે એટલે તરત જ બીજા 20 તીર્થંકરોનો જન્મ થઈ જાય. કારણ કે વર્તમાન તીર્થંકરો કાયમ માટે 20 તીર્થંકરો જ્યારે પણ તમે પૂછો ત્યારે હોય છે આ ધરતી ઉપર, હા, વિહરમાન. તો હવે એ 20 તીર્થંકરો મહાવિદ્ય ક્ષેત્રમાં છે. તો આપણે મહાવિદ્ય ક્ષેત્રને 23 વિભાગમાં વહેંચી નાખીએ છીએ. એને વિજય કહેવામાં આવે છે. કેટલા? 32 વિભાગ એના થાય છે. અને 32 વિભાગની અંદરમાં 2 વિભાગ આ બાજુના અને 2 વિભાગ આ બાજુના એમાં તીર્થંકરો છે. એટલે 32 વિજયમાંથી ખાલી 4 વિજયમાં તીર્થંકરો છે અને બાકીના ક્ષેત્રમાં તીર્થંકરો નથી. જેમ કે ભારતમાં જાઓ તો તમને સંતો મળે, પણ અહીંયા તમારી પાસે સંતો નથી. સેમ અહીંયા આગળ તીર્થંકર છે, અહીંયા તીર્થંકર છે, વચ્ચેના ભાગમાં ક્યાંય તીર્થંકરો નથી. તમે એમ કહો કે ભગવાન તો મહાવિદ્યમાં લઈ જશે, પણ ક્યાં લઈ જાય? જો તીર્થંકરની ગેરહાજરી સિવાયના મહાવિદ્યમાં જાઓ તમે કહો કે અમારું કલ્યાણ થાય, નહીં થાય. હા, એક ભાઈને પૂછ્યું તમે ક્યાં રહો છો? તમે વાલકેશ્વર. મેં કહ્યું વાલકેશ્વર મારે તો બહુ સુખી માણસ કહેવાય. પછી પૂછ્યું કે હવે વાલકેશ્વરમાં તું ક્યાં રહે છે? તો કે દરિયા કિનારે એક ઝૂંપડી છે એમાં. હા, દરિયા કિનારે એક ઝૂંપડી છે મારી, એમાં હું રહું છું. મતલબ શું થયો? હા, પણ રહે છે તું વાલકેશ્વરમાં. કોઈને એડ્રેસ આપે તો ક્યાં કહેવાય કે ચોપાટીના કિનારે. પણ શું સ્થિતિ? તો એવું જરૂરી નથી કે વાલકેશ્વરમાં માણસ બધા સુખી જ હોય. આવા પણ માણસો મળે. એવી રીતે મહાવિદ્ય ક્ષેત્રમાં જાઓ એટલે તમે એમ કે બસ અમે તો મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા એટલે મોક્ષ થઈ ગયો, એમ થોડો થાય. તો આખું મહાવિદ્ય ક્ષેત્ર મોક્ષમાં જતું રહે. આપણે બધા રહી જઈએ, જરૂરી નથી. પેલા બેને કીધું ને કે ભાઈ શત્રુંજયને સ્પર્શે એટલે બધાને આમ થઈ જાય, એવું જરૂરી નથી. કોઈ વાત ચોક્કસ નિશ્ચિત નથી, બની શકે, શક્યતા છે એમ કહી શકાય. તો મહાવિદ્ય ક્ષેત્રની અંદરમાં અહીંયાથી લઈને ચાલીએ તો 50,000 યોજન એટલું અંતર છે. અને હવે કેવો જ્ઞાન થાય ત્યારે જોઈ લેજો તમે, કે કેવો જ્ઞાનમાં દેખાઈ જશે બધું. બાકી તો મેં જ નથી જોયું તો તમને કહી શકો કે આવી રીતે છે. આપણે સ્કૂલમાં સ્ટડી કર્યું છે કે થિયરી ઓફ ઇવોલ્યુશન, ડાર્વિનની થિયરી ઓફ ઇવોલ્યુશન. એટલે આપણે વાંદરામાંથી થયા છે બધા. હવે એ જૈન ધર્મમાં કેવી રીતના છે? એટલે વિજ્ઞાન એમ કે છે કે આપણે બધા વાંદરા હતા, પૂંછડી ઘસાઈ ગઈ, માણસ થઈ ગયો. એવું આપણે સ્કૂલમાં ભણ્યા છીએ. એમનું કેવું એમ છે, વાત સાચી પણ છે. એ સ્કૂલમાં આપણને ભણાવ્યું છે, રાઈટ. જૈનિઝમ એમ કે છે કે વિશ્વની અંદરમાં 4 ગતિ છે: નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. આ 4 ગતિ કોઈ બનાવી નથી, પહેલેથી જ છે. કોઈ ભાગ કોઈ પાડ્યા નથી કે ભાઈ આ નરક અહીંયા મોકલી દો ને સ્વર્ગને અહીંયા રાખો અને મનુષ્ય અહીંયા. એવો કોઈ વ્યવહાર થયો નથી. પણ 4 અવસ્થા, નરકની અવસ્થા, તિર્યંચની અવસ્થા, મનુષ્યની અવસ્થા અને દેવની અવસ્થા, એ જેમ છે એમ છે. મનુષ્યમાંથી પશુઓ જન્મે અને પશુમાંથી મનુષ્ય જન્મે એવું જૈન દર્શન ક્યારેય કહેતું નથી. કેટલાક દર્શનમાં એવું પણ છે કે મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, પ્રાણી મરીને પ્રાણી જ થાય. જૈન દર્શનને માન્ય નથી. જૈન દર્શન એમ કહે છે જેવા પ્રકારનું તમારું કર્મ હોય તેવી પ્રકારની તમને ગતિ મળે. બરાબર? એ માન્ય છે જૈન દર્શનને. બાકીની વસ્તુ બધી માન્ય નથી. વિજ્ઞાને કદાચ એ રીતનું આપણને કહ્યું હોય. વિજ્ઞાન તો એવું ઘણું બધું કહે છે કે જે વસ્તુ શાસ્ત્રને માન્ય નથી. પણ કેટલીક વાતો એવી છે કે જે શોધ્યા પછી એમને એમ લાગે છે કે પહેલાં ના પાડતા હતા, પછી કે હવે છે. એટલે સિદ્ધાંતો ધાર્મિક હોય એ બદલાતા નથી અને વ્યવહારિક હોય બદલાઈ જાય છે.
તો આજનો સિદ્ધાંત ક્યારેક બીજો એ લોકોનો હોય છે. પૃથ્વીમાં જીવ નહોતા માનતા, હવે એ લોકો જીવ માને છે. પાણીમાં જીવ નહોતા માનતા, હવે પાણીમાં જીવ માને છે. વનસ્પતિમાં જીવ નથી એવું માનતા હતા, હવે માને છે. ચંદ્ર 2 છે એવું બધું માને છે. કેટલાક ઓપરેશનો એવા થયા છે કે જે પક્ષીના દિવસે થયા તો ફેલ ગયા છે, હવે એ લોકો એક્સેપ્ટ કરે છે કે પક્ષીના દિવસે ઓપરેશન ન કરાય, કે ચંદ્રનું જેમ પરિભ્રમણ થાય છે એ પ્રમાણે લોહીનું પરિભ્રમણ થાય છે આપણા શરીરમાં. તો વિજ્ઞાન ધીરે 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 માન્ય કરવા માંડ્યું કે હવે તમે રાત્રે ન જમો, એવું ડૉક્ટરો પણ થોડું ધીમે ધીમે કહેવા લાગ્યા છે. તો ભગવાને તો વર્ષો પહેલાં ફિક્સ કરી દીધું હતું કે ભાઈ આમ જ, કારણ કે જૈન ધર્મ પ્રયોગાત્મક ધર્મ નથી, કે પ્રયોગ કરે પછી માન્ય થાય એવું જૈન ધર્મ નથી. જૈન ધર્મ એમ કહે છે કે ભાઈ માનો પછી પ્રયોગ કરો, આટલો ફરક છે. તો વાંદરામાંથી મનુષ્ય બન્યા છે, વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્વીકારવું તો સ્વીકારી શકાય, પણ ધાર્મિક દ્રષ્ટિએ, શાસ્ત્રક દ્રષ્ટિએ એ વાત માન્ય નથી થતી, કારણ કે ચારે ગતિ છે જ પહેલેથી જ છે. અને કદાચ વાંદરામાંથી મનુષ્ય બન્યા હોય તો વાંદરાના સંસ્કાર છોડી દેવા જોઈએ. જો આપણે એવું માનતા આપણે એવું જો માનતા હોઈએ તો એના સંસ્કાર છોડી દેવા જોઈએ. અહીંથી ઠેકડા મારવાના અને અહીંયાથી કુદાક મારવાના એ બધું છોડી દેવું જોઈએ, સ્થિર થવાના પ્રયત્ન કરવા જોઈએ. 5:15 થયા છે. સાહેબજી, આપણે કહ્યું કે રાવણે તીર્થંકર પુત્ર બાંધ્યો, તો પછી તરત જ જો તીર્થંકર ન થાય તો એ દરમિયાન બીજા કર્મ એને બંધન ન કરે? ના, એવું નથી. તીર્થંકર થયા એને રહેવાનું તો ખરું જ ને? જી હાજી, તીર્થંકર નામગોત્ર બાંધ્યા પછી પણ જે કર્મ એને ભોગવવાના હોય એ તો એને ભોગવવાના જ છે. ખ્યાલ આવે છે? નહીં, તીર્થંકર નામગોત્ર બાંધ્યા પછી પણ કાનમાં ખીલા વાગ્યા હતા, પગમાં ખીર રંધાઈ હતી, ખાવાનું નહોતું મળ્યું, એવું ઘણું બધું થયું છે. જેમ પાર્શ્વનાથ ભગવાનને પણ જુઓ તો પણ થયું છે, ઋષભદેવ ભગવાનને જુઓ તો પણ થયું. એવું તીર્થંકર નામગોત્ર બાંધ્યું એટલે તમને પોસ્ટ મળે છે તીર્થંકર નામગોત્રની, કે ભાઈ તમે આ પોસ્ટ ઉપર તમે પહોંચશો. પણ એનો મતલબ એમ નથી કે હવે તમને કોઈ જાતનું દુઃખ, સંકટ, વિકટ નહીં આવે. કેવળ જ્ઞાન થઈ ગયું પછી પૂરું થઈ ગયું. પણ એ પહેલાંની સ્થિતિમાં તો તમારા બધા હિસાબ ચોખ્ખા કરવા પડે ને ભાઈ. હા, કર્મના હિસાબો જે છે એ તો તીર્થંકરે પણ ચોખ્ખા કરવા પડે. તો તીર્થંકર નામગોત્ર બાંધ્યું એટલે એક વાત નક્કી થઈ ગઈ કે એ જીવ મોક્ષમાં જશે. તીર્થંકર નામગોત્ર ઉપાર્જન કર્યું એટલે જીવ મોક્ષમાં જશે એવું નક્કી થઈ ગયું છે, પણ એના કર્મ માફ નથી થતા, એટલે કર્મ તો એને ભોગવવા જ પડે, કોઈ પણ. નવા બંધાય તો એને તીર્થંકર નામકર્મ ઉપાર્જન, નવા કર્મ જે બંધાય છે એ છેલ્લા એન્ડ સુધીમાં ખતમ કરે. કર્મબંધનની પ્રક્રિયા તો હું એમ સમજાવીશ, આપણો સમય થશે ત્યારે, કે કર્મબંધન 3 રીતે થાય. અત્યારે ભોગવવા પડે, અત્યારે ને અત્યારે, તમે અત્યારે બાંધો ને અત્યારે ભોગવવા પડે, એવું પણ થાય. કેટલાક કર્મો એવા છે કે કલાક, 2 કલાક, 5 કલાક, 10 કલાક, વર્ષ સુધી પણ ચાલે. કેટલાક કર્મો એવા છે કે આવતા ભવ સુધી ચાલે, 10 ભવ પછી ચાલે. કાનમાં શીશુ ક્યારેક રેડ્યું હતું અને કાનમાં ઠેઠ ક્યારેક ખાવા પડે, તો એવું બને. એટલે એને સ્થિતિ કહેવાય છે, કર્મની સ્થિતિ. પણ તીર્થંકર નામગોત્ર ઉપાર્જન કર્યા પછી 3 ભવની અંદરમાં જે કર્મ બંધન થાય, છોડવાનું થાય, એ બધું ફટાફટ એ પ્રક્રિયા ચાલે. અને લાસ્ટ જ્યારે કેવળ જ્ઞાન થાય એ પહેલાં એ બધા જ કર્મોનો ક્ષય કરી નાખે. તો આ બંધની પ્રક્રિયા છે તીર્થંકર નામગોત્ર બાંધે. પણ એવા નિકાચિત કર્મો એ નથી બાંધતા કે જેથી એમનો મોક્ષ અટકી જાય. તીર્થંકર એટલે એને મોક્ષને બાધક કર્મો નથી થતા. બાકી કર્મો બંધાય ખરા, પણ મોક્ષને બાધક નથી થતા. બરાબર છે? તમારા પ્રશ્નો ઘણા સારા હતા. મારા હાજી.